સમજાય રાજકોટ વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે કે રઘુ રાજકોટમાં રહે છે ને ભાડે એવું કહે છે. આજ મને શું ભળાય છે? હાલો મારી યારે તમને કહું. આજે મને ભળાય છે રાજકોટ સિટીની માલિકો આવેલા આ રૂડા અને રૂપાળા તળાવો. આ છે રામદેવ પીર તળાવ. તમે જોવો નાનું એવું માવઠું થયું તો એને ઈંચો ઈંચ ભર્યું છે. તો ચોમાસું ચાલુ થાય તો આમાં કેટલો પાણીનો સંગ્રહ થાય. Hello, I am under the water. જેમ પોરબંદર માં બધા માધુપુર બીચે ફરવા જાય ને એમ ચોમાહામાં રાજકોટ વાળા આ માધા પર તળાવે ફરવા આવશે. કારણ કે વ્યવસ્થા બધી એવી જ રાખી. જેમ ભાવનગરમાં શેત્રુંજી ડેમ હે ને એમ અમારે રાજકોટમાં શીતલ પાર્ક ડેમ ભરાય છે. અત્યારે નાનો છે પણ ચોમાસું આવતા આવતા ડેમ થઈ ગયા. એમાં મુદ્દો એવો છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવા જાય ને ત્યાં મોન્સૂન આવી જાય છે અને પૈસા ખવાઈ જાય છે. એટલે આ વખતે તંત્રએ નક્કી કર્યું છે કે ચોકે ચોકે આપણે તળાવ બનાવી દો એટલે પાણીનો સંગ્રહ તો થાય. તમને તો ખબર જ છે રઘુ રાજકોટમાં રહે છે ને ભાડે એવું કે છે. પછી પબ્લિક પૂછવા જાય ને એટલે કે છે એકચ્યુઅલી ચોમાસામાં પેચ વર્ક તો થાય નહીં પણ તો પેલા ક્યાં ગયા હતા? અરે મરે હું પડીશ. वाह क्या एक्टिंग कर रहा है.